हाय फ्रेंड्स, वेलकम टू एक्यूरेट लर्निंग। साचું શીખીએ સાચી રીતે શીખીએ। આજનો આપણો ટોપિક છે ધોરણ 6 સેમ 1 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનું સંપૂર્ણ સોલ્યુશન સરળ ભાષા અને સુંદર અક્ષરોમાં। લેટ્સ બિગિન। પ્રકરણ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર। પ્રશ્ન પહેલો, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો। પ્રશ્ન પહેલો, આદિમાનવોનું જીવન કેવું હતું? તો એનો જવાબ છે એ, ભટકતું જીવન। તો આ રીતે આપણે બોક્સમાં એ લખવાનો છે। બીજો પ્રશ્ન, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા ન હતા? એ, બંદૂક। ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? એ, મધ્યપ્રદેશ। સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? ડી, ઉદ્યોગ। આદિમાનવ એટલે ડી, આપેલ તમામ એટલે કે ભટકતું જીવન જીવતા માનવીઓ, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ અને ખૂબ જ જૂના સમયના માનવીઓ। માનવીની કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધરર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે? એ, આદિમાનવની અવસ્થાને। આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા? સી, હરણ અને ઘેટા બકરા। શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? બી, પાષાણ યુગ। આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? ડી, પથ્થરની। મધ્યપ્રદેશમાં આદિમાનવોનો વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? બી, ભીમબેટકા। વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો? એ, પ્રાકૃતિક ગુફામાં। આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય? બી, રાખના અવશેષોના આધારે। દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? એ, કરનુલ। આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? એ, ચક્ર એટલે કે પૈડું। માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? ડી, ગારા માટી અને ઘાસના મકાનમાં। માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? સી, કૂતરો। કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? એ, ખેતી અને પશુપાલન। મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? બી, પાકિસ્તાનમાં। મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? સી, ઘઉં જવ, ઘેટા બકરા, પથ્થરના ઓજારોના। બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? એ, ચિરાંદથી। ઇનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? બી, મહારાષ્ટ્રમાં। ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? ડી, ગોળ। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું, આદિમાનવો ખાલી જગ્યા અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા હતા। વૃક્ષની છાલ। વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો હતો। પ્રાકૃતિક। મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે। વિંધ્ય। ભીમબેટકાની ગુફાઓમાંથી આદિમાનવે દોરેલા લગભગ ખાલી જગ્યા જેટલા ચિત્રો મળી આવ્યા છે? 500। આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા। નદી કિનારા। અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી। માટલા અને ઘડા। શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો ખાલી જગ્યામાંથી બનાવતો હતો। પથ્થરો।
ઘઉં જવ અને ઘેટા બકરાના હાડકાના અવશેષો હાલના પાકિસ્તાનમાં આવેલા ખાલી જગ્યામાંથી મળી આવેલા છે. મેહરગઢ. કોલ્ડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ખાલી જગ્યામાંથી ચોખા, ઘેટા બકરા અને પથ્થરના ઓજારોના અવશેષો મળી આવ્યા છે. મહાગઢા. ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. લાંઘણજ. બુર્જહોમ અને ગુફક્રાલ પુરાતન સ્થળો ખાલી જગ્યા રાજ્યમાં આવેલા છે. કાશ્મીર. ખાલી જગ્યાને પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. મેહરગઢ. આદિમાનવોએ ખાલી જગ્યા ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના કોઠારો બનાવ્યા હતા. લંબચોરસ. મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવેલ છે. ઇનામ ગામ. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. તો આ વિધાન ખોટું છે. પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. સાચું. ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે. ખોટું. ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે. સાચું. આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા. ખોટું. આદિમાનવો શરીરને ઢાંકવા કાપડનો ઉપયોગ કરતા હતા. ખોટું. આદિમાનવોએ ગુફાઓની ભીતો પર ચિત્રો દોર્યા હતા. સાચું. અગ્નિની શોધ એ માનવ જીવનની ક્રાંતિકારી શોધ છે. સાચું. આદિમાનવ લોખંડમાંથી ચક્ર એટલે કે પૈડું બનાવતો હતો. ખોટું. ઘાસના ક્ષેત્રો ઊભા થવાથી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. સાચું. આદિમાનવો દૂધ માટે પશુઓ પાળતા હતા. સાચું. આદિમાનવો ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા હતા. સાચું. આદિમાનવો ધાતુના વાસણોમાં રસોઈ બનાવતા. ખોટું. મેહરગઢના લોકો ગોળાકાર ઘરોમાં રહેતા હતા. ખોટું. ઇનામ ગામના લોકો બાજરી અને જવ પકવતા હતા. સાચું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. વિભાગ અ અને વિભાગ બ માં કેટલીક માહિતી આપેલી છે. તેના આધારે આપણે જોડકા જોડી અને અહીં ઉત્તરનો ક્રમ લખવાનો છે. વિભાગ અ માં પહેલું છે ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. તો એનો જવાબ આવશે મેહરગઢ, હાલ પાકિસ્તાન. 4 નંબરનું છે માટે અહીં 4 લખવાના છે. ચોખા અને પ્રાણીઓના હાડકા. તો એનો જવાબ આવશે ત્રીજું કોલ્ડી હવા, ઉત્તર પ્રદેશ. ત્રીજું. ત્યાર પછી ત્રીજું છે માનવ વસાહતો અને ગેંડો. તો એનો જવાબ આવશે આ પહેલું લાંઘણજ અને ગુજરાત. એટલે એમાં અહીંયા એક કરેલો છે, ત્રીજાની સામે આવશે પહેલું. ચોથું છે ઘઉં, મસૂર, કૂતરા અને ખાડાવાળા મકાન. તો એની સામે આવશે પાંચમું બુર્જહોમ અને ગુફક્રાલ, કાશ્મીર. તો આ ચોથાની સામે અહીં આપણે પાંચમું લખવાનું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. આદિમાનવો કયા પાકો ઉગાડતા હતા? આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. આદિમાનવો કયા પશુઓ પાળતા હતા? આદિમાનવો કૂતરા, ઘેટા બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા. આદિમાનવની શરૂઆતની અવસ્થાને શું કહેવામાં આવે છે? આદિમાનવની શરૂઆતની અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો? આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતો રહેતો હતો. ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો કોણે શોધી કાઢ્યા હતા? ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો પુરાતત્વશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ શોધી કાઢ્યા હતા. આદિમાનવો કેવા હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા?
આદિમાનવો પથ્થરના, લાકડાના અને હાડકાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા હતા. આદિમાનવોના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે? આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયને પાષાણ યુગ કહે છે. પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો? પાષાણ યુગીન હથિયારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા તેમજ પ્રાણીઓને ચીરીને તેની ચામડી કાઢવામાં કરવામાં આવતો હતો. આદિમાનવો કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા હતા? જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતા. ભીમબેટકાની ગુફાઓમાં કેવા અને કેટલા ચિત્રો મળી આવ્યા? ભીમબેટકાની ગુફાઓમાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 ચિત્રો મળી આવ્યા છે. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કેવી રીતે કહી શકાય? દક્ષિણ ભારતમાં આવેલા કર્નૂલમાંથી રાખના અવશેષો મળ્યા છે. એ પરથી કહી શકાય કે આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. આદિમાનવના જીવનમાં કઈ 2 શોધોએ મહત્વનું પરિવર્તન કર્યું? આદિમાનવના જીવનમાં આ 2 શોધોએ મહત્વનું પરિવર્તન કર્યું. પહેલું અગ્નિ અને બીજું ચક્ર એટલે કે પૈડું. આદિમાનવ સૌ પ્રથમ ચક્ર બનાવતા કેવી રીતે શીખ્યો? વૃક્ષના થડ અને તેના જાડા લાકડામાંથી આદિમાનવ સૌ પ્રથમ ચક્ર બનાવતા શીખ્યો હતો. વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી? વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી. ગુફાવાસી જીવન પછી આદિમાનવ કેવા મકાનમાં રહેતો હતો? શા માટે? ગુફાવાસી જીવન પછી આદિમાનવ ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી અને ઘાસથી બનાવેલા મકાનમાં રહેતો હતો. આદિમાનવ કેવા પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો? આદિમાનવ કૂતરા, ઘેટા બકરા, ગાય અને ભેંસ, ભૂંડ વગેરે પાલતુ પ્રાણીઓ સાથે રહેતો હતો. કઈ પ્રવૃત્તિઓના કારણે માનવ જીવનના ભટકતા જીવનનો અંત આવ્યો? કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો. ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં કયા પરિવર્તન આવ્યા? ભટકતા જીવનના અંત પછી આદિમાનવના જીવનમાં ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યા. આદિમાનવ પથ્થરમાંથી ખેતીના કયા ઓજારો બનાવતો હતો? આદિમાનવ પથ્થરમાંથી ખુરપી, છીણી, દાંતરડા જેવા ખેતીના ઓજારો બનાવતા હતા. સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક શો હતો? સ્થાયી થયેલા આદિમાનવનો ખોરાક ઘઉં, જવ અને પશુઓના માંસ તથા માછલી, કંદમૂળ, ફળો વગેરે હતો. પુરાતત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના કયા સ્થળો શોધ્યા હતા? પુરાતત્વશાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના બુર્જહોમ, ગુફક્રાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધ્યા હતા. બાળકોના મૃતદેહના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? બાળકોના મૃતદેહના અવશેષો મહારાષ્ટ્રના ઇનામ ગામ નામના પુરાતન સ્થળેથી મળી આવ્યા છે. મેહરગઢમાંથી આવેલા ઘરો કેવા હતા? તે કયા ઉપયોગમાં આવતા હતા? મેહરગઢમાંથી મળી આવેલા ઘરો લંબચોરસ હતા. તે ઘરોમાંથી અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠારો મળી આવ્યા છે. આદિકાળમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવાનો પુરાવો કઈ માન્યતા સૂચવે છે? મેહરગઢમાં મનુષ્યના શબની સાથે બકરીને દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત મનુષ્યના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખો. પહેલું, આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા કારણ કે
શરૂઆતના સમયમાં આદિમાનવો ભટકતું જીવન જીવતા હતા. તેઓ જ્યાં હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ અને પાણી મળી જાય તેવા સ્થળો શોધતા. આથી જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ તેઓ રહેતા. અહીં હિંસક પ્રાણીઓ અને વરસાદથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા. બીજો પ્રશ્ન છે, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. કારણ કે અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. અગ્નિની શોધ પછી આદિમાનવ આ દર્શાવેલી પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. પહેલું, શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા માટે. બીજું, પોતાની ગુફામાં અજવાળું કરવા માટે. ત્રીજું, અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે. અને ચોથું, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. આદિમાનવના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે, કારણ કે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવનું જીવન પથ્થર સાથે જોડાયેલું હતું. તેના હથિયારો અને ઓજારો પથ્થરના હતા. તેની ગુફાઓ પણ પથ્થરની હતી. આમ આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી તેના સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. આદિમાનવ કયા કયા ઓજારો બનાવતો હતો? એ ઓજારોનો તે ક્યાં ક્યાં ઉપયોગ કરતો હતો? આદિમાનવ પથ્થર, લાકડા અને ક્યારેક હાડકાના ઓજારો બનાવતો હતો. આદિમાનવ પથ્થરના ઓજારોનો ઉપયોગ વનસ્પતિને કાપવા અને પ્રાણીઓને ચીરી તેમની ચામડી કાઢવામાં કરતો હતો. એ ચામડીમાંથી તે પોતાના શરીરને ઢાંકવા માટે પોશાક બનાવતો. પથ્થરમાંથી તે ખુરપી, છીણી, દાંતરડા જેવા ખેતીના ઓજારો પણ બનાવતો. બીજો પ્રશ્ન છે, વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવન પર શી અસરો થઈ? 4 મુદ્દા લખો. આશરે 12,000 વર્ષો પહેલા વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવવાથી વિશ્વના અનેક ક્ષેત્રોમાં તાપમાનમાં વધારો થયો. પરિણામે પૃથ્વી પર ઘણો ફેરફાર થયો, જે આ મુજબ છે. પહેલું, વિશ્વમાં ઘણી જગ્યાએ ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. બીજું, વાતાવરણના ફેરફારના કારણે ઘાસ, વૃક્ષ અને વનસ્પતિની સાથે ઘઉં, જવ જેવા ધાન્યો ઉગવા લાગ્યા. ત્રીજું, ખેતીની શરૂઆત થતાં ખેતરની આસપાસ આદિમાનવો માટી, ઘાસના મકાનો બનાવી અને રહેવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને 4 મુદ્દા લખવાનું કહ્યું છે, પરંતુ અહીં 3 મુદ્દાનો જ સમાવેશ થાય તેટલી જગ્યા છે, માટે 3 મુદ્દા લખેલા છે. બાકીનો એક મુદ્દો તમારે જાતે બુકમાંથી શોધી અને તૈયાર કરી લેવાનો છે, જેથી પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન છે, સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ જણાવો. સ્થાયી જીવન પછીની આદિમાનવની પ્રવૃત્તિઓ. પહેલું, પાણી મળી રહે તેવી જગ્યાએ અનાજનો પાક તૈયાર કરવો. બીજું, એકઠા કરેલા અનાજના સંગ્રહ કરવા કોઠાર અને માટીના ઘડા બનાવવા. ત્રીજું, ખોરાક માટે અનાજ, ફળ, માંસ અને માછલા એકઠા કરવા. ચોથું, ખુરપી, છીણી અને દાંતરડા જેવા ખેત ઓજારો બનાવવા. ચોથો પ્રશ્ન છે, આદિમાનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? પહેલું, આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો, ત્યારે હરણ અને ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. બીજું, તેમના ચામડાનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો. ત્રીજું, તેણે પ્રાણીઓને મિત્રો બનાવ્યા. કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો હતો. ચોથું, આદિમાનવે કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવ્યા. પરિણામે પશુપાલનની પ્રવૃત્તિ શરૂ થઈ. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું ન હતું, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે.
તેને પાણીની જરૂર પડે છે. પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે. જવ અને બાજરી જેવા ધાન્યો આદિમાનવના ખોરાક માટે ઉપયોગી બન્યા હતા. પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું. આમ ખેતી અને પશુપાલનની જરૂરિયાત ઊભી થઈ અને આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.